કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આ શુક્રવારે 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ: પાતકી, મલુમાડી અને ચૌરંગી. मेरे पास माँ है सिनेमा। પાતકી એક એવી સસ્પેન્સ સોશિયલ ફિલ્મ જેમાં એક સાથે બે કેરેક્ટર, એક જેવો નામ અને બે ચહેરા, અને બધી બહુ જ આમ જેને સસ્પેન્સની જે અટપટી વાત હોય ને એની આ ઘટના. આમાં મૂળ વાત એ છે કે એક બાજુ અપરાધ પ્રત્યે પણ શંકા છે અને બીજું બાજુ નિર્દોષતા પ્રત્યે પણ શંકા છે. અને જ્યારે સત્ય ઉજાગર થાય ત્યારે આ બધી જ ભ્રમણાને તોડી નાખે એવી આ ફિલ્મ ટ્રેલર ઉપરથી બહુ જ રોચક લાગે છે. પરંતુ મેં જે અનુભવ્યું, મને લાગે છે કે કોઈ અંગ્રેજી અથવા મરાઠી નાટક ઉપરથી બનેલી ફિલ્મ છે, અથવા એની જે પૃષ્ઠભૂમિ છે, એનો જે બેકડ્રોપ છે એ આ હોઈ શકે. મુખ્ય કલાકારો છે ગૌરવ પાસવાલા અને શ્રદ્ધા ડાંગર. ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે અભિનય દેશમુખ. નિર્માતા છે નિલેશ દોશી, આલાપ કિકાની, નૃપા પટેલ અને ઘણા બધા. मेरे पास माँ है सिनेमा। આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે ચૌરંગી. આપણી આસપાસનું જે કોયડા ભરેલું, ગૂંચવણ ભરેલું જે સામાજિક જીવન છે, તાણાવાળા છે, એને ઉકેલવા એક છોકરી જીવનની સફરે નીકળે અને પછી એને જે જીવનના જુદા જુદા રંગો દેખાય એની આ વાર્તા. જુદી જુદી વાર્તાઓ એક વ્યક્તિની સાથે સંકળાતી એના સફર દરમિયાન જે જુદી જુદી વાર્તાઓ મળે એનો એક ગુચ્છો લઈને આવ્યા છે આ ફિલ્મ. મિત્રો, મને આનંદ એ વાતનો છે કે ગુજરાતીમાં એક જુદા જ પ્રકારની વાર્તા અને સ્ટોરી ટેલિંગ લઈને આ ફિલ્મ આવી છે. મુખ્ય કલાકારો છે સંજય ગુરડિયા, સોનાલી લેલે દેસાઈ અને દીક્ષા જોશી. ફિલ્મના લેખક, દિગ્દર્શક અને નિર્માતા છે વિનોદ પરમાર. આ ફિલ્મ પણ આ શુક્રવારે રિલીઝ થઈ છે. मेरे पास माँ है सिनेमा। તો આ શુક્રવારે રિલીઝ થયેલી ત્રીજી ગુજરાતી ફિલ્મ છે મલુમાડી. આ ફિલ્મની ટેગલાઇન કઈ એવી છે કે મલુમાડી એટલે ગુજરાતની મધર ઇન્ડિયા. એક માનો દીકરો ખોવાયો છે અથવા જતો રહ્યો છે અને એ માં એની સતત શોધ કર્યા એની વાર્તા. ગ્રામ્ય પરિવેશ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સામે આવે, પ્રેમ અને નફરત સામે આવે, અને બીજું ઘણું બધું જે ટિપિકલ ગુજરાતી ડ્રામા, કોમેડી, સોશિયલ ફિલ્મમાં હોય એવો બધો જ મસાલો આ ફિલ્મમાં છે. મુખ્ય કલાકારો છે ભારતી ઠક્કર, આકાશ પંડ્યા અને પ્રિયમ તલાવિયા. દિગ્દર્શક છે મિલન જોશી. નિર્માતા અને લેખક છે કિરણ ખોકાની. આ ફિલ્મ પણ આ શુક્રવારે રિલીઝ થઈ છે. સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા. Thank you.